પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરાની આગેવાનીમાં પર્યાવરણ પ્રેમી પોલીસ સ્ટાફ અને ગ્રીનમેન વિરલભાઈ દેસાઈની ટીમની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બન્યું હતું. ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન સ્વચ્છતા અને પ્રકૃતિ પ્રેમી પીઆઈ એમ.બી. ઓસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો હતો. કોઈ પણ પોલીસ સ્ટેશનમાં જતા સ્વાભાવિકપણે લોકોને ડર લાગે, પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત સુરક્ષાના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જ તમારી માન્યતા ધડમૂળથી બદલાઈ જશે. સુરત શહેરમાં આવેલું કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ, સુઘડ અને ઇકો ફ્રેન્ડલી છે. આ પોલીસ સ્ટેશન અન્ય કરતા એટલા માટે અલગ છે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો, અધિકારીઓ પર્યાવરણ પ્રેમી છે. અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરાએ પોલીસ અને પર્યાવરણનો સુમેળ રચ્યો છે. તેમની આગેવાનીમાં ગ્રીન મેન તરીકે જાણીતા પર્યાવરણ સેનાની વિરલભાઈ દેસાઈ અને પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે. વૃક્ષોથી આચ્છાદિત પરિસરના કારણે પક્ષીઓના કલબલાટથી પોલીસ સ્ટેશન આહ્લાદક અનુભૂતિ કરાવે છે. ભૂતકાળના સામાન્ય પોલીસ સ્ટેશનને ગ્રીન બોર્ડર પોલીસ સ્ટેશનમાં પરિવર્તિત કરનાર પર્યાવરણ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. ઓસુરાએ જણાવ્યું કે વર્ષ 2023ના સપ્ટેમ્બર મહિનામાં મારું સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ થયું. ત્યારે અહીં ડ્રોન કેમેરા દ્વારા લેવામાં આવેલા વિડીયો ફૂટેજ જોતા પોલીસ સ્ટેશન પ્રકૃતિ અને વૃક્ષોથી ઘેરાયેલું નજરે પડ્યું હતું. નાનપણથી જ મને વૃક્ષ, પ્રાણ, પક્ષીઓ, પ્રકૃતિ પ્રત્યે લગાવ રહ્યો છે, એટલે જ ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવાનો એક વિચાર આવ્યો હતો અને વૃક્ષ અને પર્યાવરણ માટે કામ કરતા ગ્રીન મેન તરીકે ઓળખાતા વિરલભાઈ દેસાઈ સાથે મુલાકાત થઈ. તેમની પાસે ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન બનાવવા માટેની પ્રેરણા અને મદદ મળી. તેમના સહયોગથી કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં વાહનોના વેસ્ટેજ, ટાયર, તૂટેલા પાઇપ, પ્લાસ્ટિક બોટલ, બિનઉપયોગી ડબ્બાઓનો ઉપયોગ કરી તેમાં માટી ભરી રોપા અને વેલા ઉછેરવાની શરૂઆત કરી. વૃક્ષ વાવવાથી જ કામ પૂરું ન થઈ જતા તેનો સુવ્યવસ્થિત ઉછેર અને દેખરેખ થાય તે માટે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ અને વિરલભાઈની ટીમે વૃક્ષોની માવજત કરવાનું બીડું ઉપાડ્યું હતું. આજે પોલીસ સ્ટેશનનું આંગણું હરીભરી બની ગયું છે. ઉશ્કેરાટમાં વ્યથિત થઈને પોતાની ફરિયાદ લઈને આવતો અરજદાર અહીં પ્રવેશ્યા બાદ સ્વચ્છતા અને હરિયાળી જોઈને બે ઘડી પ્રફુલ્લિત થઈ જાય છે. અહીં કામ કરતા પોલીસ કર્મીઓ તણાવમુક્ત બન્યા છે અને તેમની કાર્યક્ષમતામાં પણ વધારો થયો છે તેમ તેઓ ગર્વથી ઉમેરે છે. શ્રી ઓસુરાએ વધુમાં કહ્યું કે પર્યાવરણ જાગૃતિ માટે પોલીસ સ્ટેશનમાં એક મુહિમ શરૂ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશન ખાતે નાના મોટા કામ માટે આવતા લોકોને વૃક્ષનો છોડ મફતમાં આપી પોતાના ઘરે રોપીને ઉછેર કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે છે. તેમજ વૃક્ષની માવજત કરવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે. ઉપરાંત પોલીસ સ્ટેશનના લોકઅપની દિવાલ પણ પર્યાવરણની થીમ પર ચિત્ર તૈયાર કરાયા છે, જેથી ગુનેગારોનું હૃદય પરિવર્તન થઈ શકે. પક્ષીઓ માટે વેસ્ટ મટીરિયલમાંથી માળા બનાવી તમામ વૃક્ષ પર મૂક્યા છે. સાંજે 6 વાગ્યા બાદ પક્ષી તેમાં બેસવા આવે છે. પક્ષીઓના કલરવથી સમગ્ર માહોલ ખુશનુમા અને ઉર્જાસભર બની જાય છે. રવિવારે માત્ર આ પોલીસ સ્ટેશન નિહાળવા અનેક લોકો આવે છે. પર્યાવરણ પ્રેમી વિરલભાઈ દેસાઈએ જણાવ્યું કે પીઆઈ એમ.બી. ઓસુરાની આગેવાનીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનને ગ્રીન પોલીસ સ્ટેશન બનાવવાના સંકલ્પ અને અભિયાન અંતર્ગત 70% જેટલું કામ પૂર્ણ થયું છે. આ પોલીસ સ્ટેશન માત્ર પોલીસ સેવા કે ન્યાય મેળવવાનું કેન્દ્ર સ્થાન નથી, પરંતુ રેઇન વોટર હાર્વેસ્ટિંગ, પર્યાવરણ સંરક્ષણ, મેડિટેશન માટેનું પણ જીવંત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં પાણી અને પાંદડાને વેસ્ટ બનતા અટકાવવામાં આવશે, જેમાં વેસ્ટ પાણીને જમીનમાં ઉતારવામાં આવશે. જ્યારે મઘા નક્ષત્રમાં થતા વરસાદનું પાણી ગુણકારી હોવાથી આ પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને અંડરગ્રાઉન્ડ સંપ બનાવી પાણીનો સંગ્રહ કરવામાં આવશે, જેથી 12 માસ પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે, જેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. વધુમાં તેમણે કહ્યું કે પોલીસ સ્ટેશન સંપૂર્ણ સૌર ઉર્જા પર કાર્યરત થશે. સાથે રેઇન વોટર હાર્વેસ્ટિંગથી લાખો લીટર પાણીની બચત થવાની સાથે બાયોડાયવર્સિટી અને ક્લીન એરના ક્ષેત્રમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન મહત્વનું યોગદાન આપશે. પોલીસ સ્ટેશનના પરિસરમાં એક અર્બન ફોરેસ્ટ તૈયાર થઈ રહ્યું છે. તેમાં 1500 જેટલા વૃક્ષનો ઉછેર થશે, જે કાપોદ્રા અને આસપાસના વિસ્તારના 5 લાખ જેટલા લોકોને ક્લીન એર મળવામાં સહાયરૂપ બનશે. અત્યાર સુધીમાં પોલીસ સ્ટેશનમાં 900 જેટલા નાના મોટા વૃક્ષનું વાવેતર થઈ ચૂક્યું છે. તો આખાઈ પોલીસ સ્ટેશનમાં 50થી વધુ ચિત્ર અને માહિતીપ્રદ હોર્ડિંગ્સ છે, જેનાથી લોકોને પર્યાવરણ જાગૃતિ માટે પ્રેરિત કરી શકાશે. આ પોલીસ સ્ટેશન પોતે જ ગ્રીન કિડેસર બનશે અને સુરતના હજારો લોકોને પર્યાવરણ સંરક્ષણના અભિયાનમાં જોડશે, તેમને જાગૃત કરશે. ગ્રીન કાપોદ્રા પોલીસ સ્ટેશનથી અરજદાર અને પોલીસ બંનેના માનસ પર હકારાત્મક અસર ઊભી થશે. પોલીસ અને સમાજ વચ્ચે સુમેળ સધાશે. સાથે જ પોલીસ અને પર્યાવરણ પ્રેમનો સંગમ રચતું કાપોદ્રા પોલીસ સ્ટેશન દેશના અન્ય પોલીસ સ્ટેશન, જાહેર અને ખાનગી સંસ્થાઓ માટે નવી દિશા ચીંધી રહ્યું છે. વિરલ દેસાઈ હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનમાંથી છું અને આપણે અહીંયા ગ્રીન કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છીએ.
કાપોદ્રા પોલીસ સ્ટેશન એ પહેલું એવું સ્ટેશન હશે, પોલીસ સ્ટેશન હશે કે જે આખા ઇન્ડિયામાં જે એકદમ યુનિક હશે. એમાં એક ઓક્સિજન ફોરેસ્ટ હશે, નાનું આખું એક પોકેટ ફોરેસ્ટ, જે હમણાં આપણે એમ જાણીએ છીએ કે અહીંયા ઘણી બધી ગરમી વધી રહી છે, અર્બન એરિયાઝ એકદમ હીટેડ થઈ રહ્યા છે. તો આપણે શું એવું કરવું જોઈએ કે જેના હિસાબે પબ્લિક ઇન્ટરેક્શન થઈ શકે. પોલીસ જે છે એ આપણી પોલીસ આપણે માટે આટલું બધી સેવા કરે છે, પણ એ સૌથી વધારે ટેન્શનમાં, સૌથી વધારે બિઝી રહે છે. તો એ લોકો માટે એક રિલેક્સેશન કેવી રીતે થઈ શકે, પર્યાવરણની દ્રષ્ટિએ અહીંયા આટલા બધા વૃક્ષો જ્યારે રોપાયા છે અને ઘણા બધા લોકો જોવા આવે છે, આ ઉપર આકાશ જેવું આખું એ કરવામાં આવી રહ્યું છે. ઇવન અહીંયાની જેલ છે, તો જેલમાં પણ એમ કે એક મેસેજ એવો આપવામાં આવી રહ્યો છે કે તમે એના રસ્તામાં, ક્રાઇમના રસ્તો છોડો અને પર્યાવરણના રસ્તે જાઓ. એ આ એક આખું સામાજિક જે ચેન્જ છે એ આ પોલીસ સ્ટેશનમાંથી આપણે કરવા જઈ રહ્યા છે.